ગાયત્રી મંત્ર એ કામધેનુ છે, ગાયત્રી પારસમણી છે, આ તે મને કીધું કે મારા પિતાજી ભાગવત આચાર્ય હતા, કથાકાર હતા. તો એમની ભાગવત કથામાં હું જોડે જોડે જતો હતો. બસ આ થોડોક પરિચય માત્ર 15 મિનિટમાં એમને એક જ ફકરામાં સમાપ્ત કરી દીધો. તમે બિલ અને વારસો લઈને વાંચજો પાઠ. અને પછી જે એમને વાત કીધી કે 15 વર્ષની ઉંમરે એમને દાદા ગુરુદેવની સંયુક્ત એમની ઉંમર ત્યાંથી શરૂ કરી હતી. તમને બરાબર યાદ જ હશે કે આપણે પરમ પૂજ્ય ગુરુદેવનો જન્મદિવસ એ વસંત પંચમી ઉજવીએ છીએ. એ સંયોગ 15 વર્ષની ઉંમરે વસંત પર્વના દિવસે એમની સાધનાની કુટીર જે રૂમમાં બેઠા હતા ત્યાં એમને આ પ્રાદુર્ભાવ થયો. બધી બહુ લાંબી વાત છે, તમે મિલન વારસો વાંચો. પણ એમને પાછા 15 વર્ષની કોઈ ગણતરી જ ના કરી, એ તો જેમ તેમ ગયા છે. એટલે આજે આપણો સૌભાગ્યનો જે સૂર્યોદય કહીએ આપણે, આપણા સદભાગ્યનો સૂર્યોદય એ કે જેમ ગુરુદેવ એમનો સૂર્યોદય બતાવ્યો 15 વર્ષની ઉંમર પછીનો, એમના સદગુરુ મળ્યા દાદા ગુરુદેવ, ત્યારે એમ આપણે પણ આજે કલ્પના કરીએ કે મારી ઉંમર આટલી. મને ગુરુદેવનો સંયોગ 1979માં થયો અને 80માં મને એમને દીક્ષા આપી હતી, ગુરુ દીક્ષા આપી. 80માં સ્વયં જાતે ગુરુદેવ તરફથી દીક્ષા મળી શાંતિકુંજમાં જ. તો મારે દીક્ષા નહોતી લેવી, પણ મારા શ્રીમતીએ મને પહેરે ધકેલ્યો. તો મારા ગુરુ સંતરામ મહારાજ હતા નડિયાદના, અને એ કુલ ગુરુ તરીકે અમારા કુટુંબના કુલ ગુરુ કહેવાય. એટલે હું એને કહું, ભાઈ મારા સંતરામ મહારાજ બરાબર છે, તું મને આમાં ના બધું કરો. પણ એ ના કહે છે મારા ગુરુ સંતરામ મહારાજ, પણ આપણે આ ગાયત્રીના ગુરુ પણ આપણે બહુ સમજ છે. એમની સમજણ પ્રમાણે મને આજે તો એ નથી ધામમાં ગયા, 12 વર્ષ થયા, પણ મને એમને એ જે ગુરુ કરવા માટેની પ્રેરણા, પ્રોત્સાહન, ઉત્સાહ અને એક ધક્કો જે જોરથી લગાવે એમ કહીએ અંતરથી, અને મને બેરે શાંતિથી મોકલ્યો. હું કમનનો જ ગયો હતો આમ તો. પણ મારા ભાગ્યોદયનો સૂર્ય ગુરુદેવની એ 5 દિવસની અનુદાન શિબિર હતી. એમાં મને એમને કીધું કે આ શિબિર કરીને તમારે આવવાની છે. એટલે ભાઈ શ્રીમતી છે, હોમ મિનિસ્ટર, આપણે માપવું પડ્યું અને હું એ 5 દિવસની શિબિરમાં જોડાયો. તે દિવસે ભાઈઓ બહેનો દીક્ષા સંસ્કાર ગુરુજીએ રાખ્યા હતા. હવે બધા જે આવ્યા હતા એ દીક્ષા લેવા માટે તૈયાર થયા. મારું મન જરાય નહીં, કારણ કે આવો નવેમ્બરનો મહિનો ઠંડીનો પહેલી વાર ગયેલો, ઠંડા પાણીએ નહીને તૈયાર થઈ પછી દીક્ષામાં સંસ્કારમાં બેસવાનું સવારે જ. મેં કીધું, અમારા રૂમ પાર્ટનરો 2 હતા, મેઘરજના જાની કુટુંબના 2 હતા, બાપ બેટાને 2-3 જણ હતા. એ મને બહુ સમજાવવા મળે, ભાવસર ભાઈ લઈ આ લેવા જેવું છે કે આમાં કંઈ તમાર નથી. અરે ભાઈ મેં કોઈ જનોઈ પહેરાવે અને પછી કામે લગાવવાની, બાથરૂમ જવું ને આ તે બધું કેટલું બધું હાચવવાનું. તો એ મને છોડ્યા નહીં મિત્રોએ, જે રૂમ પાર્ટનર હતા મેઘરજના જાની પરિવાર હતો. એ આજે પણ મને બહુ યાદ આવે છે એ ભાઈઓ. એમની આ આગ્રહને વશ થઈ અને મેં દીક્ષા સંસ્કારમાં જોડાયો. તો ભાઈઓ બહેનો, ગુરુદેવ એક પ્રજ્ઞાસંગ બાજુમાં કન્યાઓએ ગાયો, દેવ કન્યાઓએ, અને પ્રજ્ઞાસંગ ગાયા પછી થોડું પ્રવચન આપ્યું, ગુરુ દીક્ષા શું કહેવાય આ તે બધું વિવરણ કર્યું, અને પછી ગુરુ દીક્ષાનો સંસ્કાર એમને કરાયા. એ સંસ્કારની પૂર્ણાહુતિમાં પરમ પૂજ્ય ગુરુદેવે જે કળશનું જળ આમ છાંટ્યું નાગરોના પાનથી, અને પેલા ભાઈએ મને એ પાછળ રહીને મને આગળ ધકેલી દીધેલો આગલી લાઈનમાં, અમારા મેઘરજના ભાઈઓએ. અને જે ગુરુદેવ શાંતિ પાઠનું જળ છાંટ્યું એનું પહેલો જ આમ જે કહેવાય ને પ્રહાર, એ મારી ઉપર થયો. એ પ્રહાર થયા પછી ભાઈઓ બહેનો, ખબર નહીં મગજમાં શું બધી પ્રેરણાઓ આવી ચાલી કે મને અંતરથી હું એનું વર્ણન બી ના કરી શકું એવી એક જાતનો અલૌકિક મને અનુભવ થયો. અલૌકિક, જેને સમજાવી ના શકાય, પણ મનમાં સમજીએ કે ગુરુએ એના ચુંબકીય ક્ષેત્રમાં આપણને તે દિવસથી લઈ લીધા. અને જે લીધા પછી મારી માનસિકતા, મારી વિચારધારા આખી બદલાઈ ગઈ. પછી મેં ગુરુદેવની પહેલાં મથુરા ગયો હતો, એટલે અખંડ જ્યોતિને બધું ચોક એના માસિક વાંચ્યા એક 2. તો મને થયું કે આ લખનાર માણસ કોઈ સામાન્ય તો નથી જ, કોઈ વિશિષ્ટ આત્મા આવું લખી શકે. કારણ કે
મને એમની સાહિત્ય વાંચવાનો બહુ શોખ. આજે પણ હું દેશમાં, આપણા વડોદરામાં, દેશમાં, રાજ્યમાં અને દુનિયામાં, ભારતની બહાર પણ અનેકો વાર ગુરુદેવ મને મોકલ્યો ત્યાંથી શાંતિકુંજ તરફથી. અને ગુરુદેવના આ વિચારોનો જે પ્રચાર પ્રસાર જે છે એ ત્યાં વિદેશોમાં પણ લોકોને એની ભૂખ છે અને લોકોની માંગ છે કે આ લખનાર કયો માણસ હશે, કેવો માણસ હશે. તો આજે બહેનો, હું તમને બધાને બહુ જ પુણ્યશાળી આત્મા કહી શકું ખાતરીપૂર્વક કે તમે આ ભરતભાઈ અને એની આખી ટીમ, જસોદાબેનને બધાએ જે આ આયોજન કર્યું અહીંયા મૌન શિબિરનું, અને સફળતા એકવાર મળી, બે વાર, અને વારંવાર એમના ક્રમ ચાલુ રાખ્યો. તમે બહુ ભાગ્યશાળી, પુણ્યશાળી વ્યક્તિઓ છો કે આવા સમર્થ સદગુરુ, જેને હું કહી શકું કે ન ભૂતો ન ભવિષ્યતિ, ન ભૂતો ન ભવિષ્યતિ, 3300 પુસ્તકોનું એમનું જેથી વધારે જે લેખન છે એમનું, એ 8 વર્ષના બાળકથી માંડી 85 વર્ષના વૃદ્ધને જીવન જીવવાની કળા આપે. અમારા ચંદ્રિકાબેન યજ્ઞ કરવા જાય, પાછળ બેઠા છે ખુરશીમાં, તો ગુરુદેવના આ વિચારોના અનેક દ્રષ્ટાંતો આપે અને યજ્ઞમાં બેઠેલ યજમાનોને કન્વિન્સ કરી એવી લોકભોગ્ય વાણીમાં, અને ગુરુદેવના જે સાક્ષાત બધા વાંચેલા, માનેલા એવા અનુભવો ત્યાંથી છે. તો એ કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે આપણને આવા સમર્થ સદગુરુની આવી જ્ઞાનગંગાનો આપણને એક વિશેષ પરિચય થાય છે. તો આ બધું આપણું કોઈ પાછલા જન્મનું, આ જન્મનું પુણ્યકર્મ એકત્રિત થાય ત્યારે આવી સમર્થ સદગુરુ સત્તાનો સંગાથ આપણને મળતો હોય છે. બાકી ગુરુઓ તો સમાજમાં બહુ ફરે છે, આમ ત્રિપુંડ કર્યા હોય, તિલક કર્યા હોય, કપડાં બી ભગવા પહેર્યા હોય. ગુરુદેવ ક્યારે ભગવાનથી પહેર્યા, પીળાથી પહેર્યા, જુઓ તમે, ક્યારેય નહીં. મને તો એમનો 11 વર્ષ સુધી સંગાથ મળ્યો, વ્યક્તિગત મળવાનો અનેક શિબિરો, 9 દિવસની, 5 દિવસની અને 1 મહિનાની પણ શિબિર ગુરુજીની સૂક્ષ્મીકરણ સાધનામાં મેં કર્યો, 84 એપ્રિલમાં, મેમાં. તો એ એવા આ ગુરુ લાગ્યા કે એ દેખાય છે કે એક સામાન્ય વૃદ્ધ પુરુષ, એક પેલા ખેડૂત જેવો લાગ્યા. એક વખત પલંગમાં બેઠા હતા અને ગુરુજીની મુલાકાત થઈ તો થોડી ગોષ્ઠી કરી. પછી મને કહે છે કે બેટા આપ जुड़े रहना, आप जुड़े रहना, हमसे जुड़े रहना. પછી એ બોલ્યા, હું વારંવાર આ ખટકમાના મંચ પરથી બોલ્યો છે કે બેટા જો जुड़ जाता है वो निहाल हो जाता है, जो जुड़ जाता है वो निहाल हो जाता है, जो बिछुड़ जाता है उसका तो क्या हाल होता है, बेहाल होता है. मुझे मालूम नहीं, लेकिन जो जुड़ जाता है वो निहाल हो जाता है. પછી મને 2-4 उदाहरण किया कि बेटा एक गंदा नाला होता है, वो गंगा जी से अगर मिल जाता है तो गंदा नाला का पानी गंदा रहता नहीं है, वो गंगा में मिल जाने के बाद में वो खुद गंगा जल बन जाता है. अगर वो नहीं जुड़ता, गुरुदेव कैसे, अगर वो नहीं जुड़ता, नहीं मैं नहीं जुड़ूंगा, तो रावण જ્યારે એને સીતા માતાને એને રામને સમર્પિત થવાની વાત આવતી હતી, વિભીષણનો ભાઈ કે બીજા બધા કે મંદોદરી ખુદ કહેતી હતી, નહીં માલમ કહેશું. બરાબર, એક અહંકાર અંદરથી બોલતો હતો અને ભગવાનને સમર્પિત ના થયો તો એના જે હાલ થાય આપણને ખબર છે. તો એ નાડું ના જોડાય તો એમાં ગંદકી રહે, દુર્ગંધ આવે, વાસ મારે, એમાં કીડા મકોડા મચ્છર બધું થાય અને આપણે બધાએ ત્યાંથી જો પસાર થવાય તો નાક બંધ કરી જઈએ. કેમ? કામનું નથી એ. પણ જ્યારે જોડાઈ ગયું ગંગાજીના પ્રવાહના તળતળની અંદર, કોઈને ખબર નહીં કે આ નાણાં પાણી અંદર ગયું છે. જોડાવાનો આ લાભ કે એક ગંદુ પાણી, ગંદકી પણ ગંગાજળ બની ગઈ અને આપણે બધા હથેળીમાં લઈ અને આપણા મુખ સુધી લઈ જઈ એનો ચુંબન કરીએ, સ્પર્શ કરીએ છીએ, આચમન કરીએ છીએ. જોડાવાનું કારણ. પછી ગુરુદેવ બીજું उदाहरण आया, बेटे ये लकड़ी का एक टुकड़ा जो होता है, अगर वो कलाकार को समर्पित हो जाता है और अपने आप को समर्पित होकर के वो जो छिदवाता है, खुदवाता है, चिल्लाता है, इसमें छेद भी पड़ते हैं, मकाना करे, घसे, बराबर पॉलिश करें, सुंदर वांसड़ी बनाई दे कलाकार. वांसड़ी बंसरी જે બધા હોય છે એ બનાવી દે અને જ્યારે એટલું સમર્પણ થયા પછી જ્યારે સુંદર વાંસળી બની તો એવો સુમધુર અવાજ અંદરથી નીકળે કે ભગવાન શ્રી કૃષ્ણજીએ એમને પોતાના ફોટો સાથે ચુંબન કર્યું. લાગતું તો લાકડું, કોઈને ચૂલામાં ખોસી દે તો સળગી જતા લાકડું, પણ કલાકારને સમર્પિત થયા પછી એનો આકાર, પ્રકાર અને ગુણધર્મ જ્યારે બદલાઈ ગયા
ત્યારે પરિણામ નથી. એવી રીતે કેટલાય મહામાનવ આપણે આપણા ઇતિહાસમાં છે, આપણી સંસ્કૃતિમાં છે કે જેઓ ગુરુ સાથે જોડાયા એ એવા નિહાલ થઈ ગયા કે એમને અનેકોને નિહાલ કર્યા. સમર્થ ગુરુ રામદાસ સાથે શિવાજી જોડાયા અને શિવાજીને આજે એવી ઉપલબ્ધિ થઈ કે એમને માથાનો દુખાવો થયો હતો એકવાર રામદાસજીને, તો એને કીધું કે સિંહણનું દૂધ લઈ જાય બેટા. હવે સિંહણનું દૂધ લાવ કોઈ નાની વાત છે? કેટલી અઘરો વિષય કહેવાય. પણ તરત જ શિવાજી તૈયાર થયા અને પ્રાર્થના કરી. સિંહણને માં કીધી કે માં, મારા ગુરુની તબિયત ખરાબ થઈ છે, મારે તારું દૂધ એની દવા માટે લીધું છે. સિંહણને દૂધ દોવા દીધું, લઈ ગયા. પછી રામદાસે કીધું કે આ તો મેં તારી પરીક્ષા કરી હતી કે તારામાં આવી બહાદુરી, સમર્પણ, શ્રદ્ધા છે કે નહીં. તો શિવાજી એ કસોટીમાં ખરા ઉતર્યા અને આજે આપણે આખા વિશ્વમાં એનું નામ થયું. એવી જ રીતે વિવેકાનંદ રામકૃષ્ણને સમર્પિત થયા. ચાણક્ય અને ચૈતન્યજીની આપણને ખબર પડે છે. તો આ જે શિષ્યોએ ગુરુને સમર્પણ કર્યું એ સમર્થોને કર્યું કે જેનામાં કંઈક એવી વિભૂતિ હતી કે જીવન જીવવાની કળા આપણને પ્રાપ્ત થાય. આપણને માનવમાંથી મહામાનવ, પુરુષમાંથી પુરુષોત્તમ અને દાનવમાંથી દેવ બનાવે એવી ક્ષમતા ધરાવવાળા આ સમર્થ ગુરુ કૃષ્ણ ભગવાનની સાથે અર્જુનનું સમર્પણ એમનું કહીશ જે વચન તો આપણો વિષય પણ છે. તો એને જ્યારે પોતાની જાતને એના બધી જ માયાવી વિચારો દૂર થયા, એ તો જબરજસ્ત માયામાં ફસેલો વ્યક્તિ હતો. કેટલા બધા પ્રશ્નોને આખી 18 અધ્યાયની ગીતા ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં કરી. એક ગીતાનું જે રચના થઈ એક એવું જ ગ્રંથ છે કે જેને યુદ્ધના મેદાનમાં લખવામાં આવ્યો. અને એટલા બધા 18 અધ્યાય સમજાયા. એક પછી એક ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, આ બધું સમજાવ્યું. તોય છેલ્લા સુધી એને એમ થતું હતું કે ના, આ બધા મારા સગાવાળા છે, હું એમાં મારી ગાડી ના ચલાવું. અને પછી ભગવાને એને કીધું બેટા તું તારી ચામડાની આંખોથી જુએ છે એટલે આ જગત તને લાગે છે, અને જગત એટલે માયા. તને જગત લાગે છે, જગત એટલે માયા. હવે ચામડાવાળી આંખો બંધ કર, ખબર પડે જે છે અસલ તે. અને જ્યાં અર્જુને આંખો બંધ કરી, ભગવાને પોતાના ઐશ્વર્યથી એક વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એ બધી આપણને ખબર છે. અને અર્જુને બંધ આંખોમાં ભગવાનનું તેજ સહન ના કરી શક્યા અને એમને કીધું કે આ તો કંકનમાં વ્યાપ્ત છે, અણુમાં વ્યાપ્ત છે, પાંદડામાં, હવામાં, વૃક્ષમાં, ડાળખીમાં, દરેક જગ્યાએ ભગવાનના દર્શન, સમર્થ ભગવાનના દર્શન થયા. તો એને પછી છેલ્લા કીધું, પ્રભુ કરીશ વચન, હવે તમારા ચરણનું શરણ, તમારા આચરણનું વચનનું પાલન એ જ મારો યોગ ધર્મ, એ જ મારો આચરણ. અને પછી જે તો આપણને બધી ખબર છે, તમે કરીશ વચન તમારા સાંભળતા આવતા તો સંલગ્ન વિષય આવી ગયો. આ રીતે વિવેકની આંખ ખુલે છે. જ્યારે શ્રદ્ધા સાથે સદગુરુની જોડે આપણે સમર્પણ કરીએ ત્યારે વિવેકની આંખ ખુલે. અને વિવેકની આંખ ખુલે ત્યારે આપણી અંદર વિશેષ પોષણ આવે છે. સાચું શું, ખોટું શું, એનું આપણને જાણ પણ થાય છે. અને એ જાણ પણ થયા પછી, એ જ્ઞાન થયા પછી જે સાચું છે એને જીવનમાં આપણે અપનાવવાનો પ્રયત્ન કરીએ. જે સાચું નથી, ખોટું છે, એને આપણે ડિલીટ દૂર કરવા માટે. તો સૌભાગ્યનો સૂર્યોદય જે આપણો થયો ગુરુ મળ્યા ત્યારથી ગણવાનો. અને પછી તમારી અંદર શું શું પરિવર્તનો આવ્યા અત્યાર સુધીમાં, આજ સુધીમાં, અને આ શિબિર પૂરે થયા પછી પણ તમારી અંદર ઘણા બધા પરિવર્તનો આવી છે. તો તમને ખ્યાલ આવશે કે આ સમર્થ ગુરુ સાથેનો સંઘાત ખરેખર મારા માટે મારા જીવનનો ઉદય કરવા પડ્યો. એવું અનેક લોકોએ કર્યું. કારણ કે એમાં વિવેકની આંખ સુધી જાગરણ થઈ જાય છે. તમે જુઓ, અર્જુનની વિવેકની આંખ જાગરણ થઈ તો ભગવાનને ઓળખી શક્યો એ. ત્યારે કીધું કરીશ એ વચન તો કે ભગવાન તમે કહેશો એટલું કરીશ, હવે બીજું નહીં કરવું. એવી રીતે ભગવાન શ્રી રામને કૌશલ્યા માતા એ પારણાની અંદર સુવાડેલા હતા. ઠુમક શ્રી રામ કે છે. તો પારણાની અંદર એ નાના બાળકે
કૌશલ્યા માતાની ત્રીજી આંખથી એને બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું, કાં તો તારી ચેતના છે, બાકી તો નાનું બાળક હતું. એવી જ રીતે યશોદા માતાને પણ બાળકૃષ્ણની અંદર બ્રહ્મ સ્વરૂપ દેખાયું, એના મુખમાં બ્રહ્મ દેખાય કે આ તો કોઈ અવતાર છે. ક્યારે બધું થાય? સમર્થ સદગુરુ મળે અને વિવેકની ચક્ષુ ખુલે. વિવેક એટલે જ્ઞાન, વિવેક એટલે સાચું શું ખોટું શું એનું જાણ કરવું. એ જ્યારે આંખની અંદર એ ખુલે ત્યારે આ બધું આપણને પ્રાપ્ત થતું હોય છે. સમર્થ સદગુરુની પ્રાપ્તિ અસંભવને સંભવ કરે. માયો ગયો અસંભવ, કોઈ વાત અસંભવ કે અશક્ય છે આ બને જ નહીં, પણ સંસારમાં એક ગુરુ શક્તિ, ગુરુ સત્તા એવી છે કે અસંભવને સંભવ કરવાની શક્તિ છે. તમે ગુરુ ગીતા કથા ખોલજો તો ગુરુ ગીતા કથાની અંદર 15મા અધ્યાયમાં અસંભવને સંભવ કરનારી એક જ કેવળ ગુરુ સત્તા એક ચેપ્ટર છે. એનું 48મું પાન છે. ગુરુ ગીતા કથા તમે જે ગાડી ચોપડી આવે છે સમગ્ર ક્યાંક 15મું ચેપ્ટર ખોલો. અસંભવને સંભવ કેવલ ગુરુ કરી શકે. તો એક દાખલો કોઈ એ બાબતનો. હમણાં હું અમેરિકાથી આવ્યો મે મહિનામાં, 5મી વખત ગયો હતો. ઘણા બધાને ખબર બી હશે. ત્યાં મને લખવાનો પેરાલિસિસનો એટેક આવ્યો. આરતી કરવાનો સમય સાંજે 6:30 વાગે. આરતીનું દીપક પ્રગટાવી ઓડિયો સિસ્ટમ ચાલુ કરી અને આમ આરતી જ્યારે લેવા જતો હતો, હાથ પડી ગયો નીચે, એકદમ ડેડ થઈ ગયો. આ પગ પણ ડેડ થઈ ગયો. આમ ધીરે ધીરે ઉપર આવીને અડધું અંગ મારું લખવા થઈ ગયું. આરતી દીવો પ્રગટી ગયો છે. ગાયત્રી ચેતના સેન્ટરમાં હું એકલો હતો. મને એકદમથી પાસ શું થયું, તો બધી તબિયત બગડી ગઈ છે. ખુરશીમાં બેસવા ગયો, ઊભું ના પગે નથી ચાલતો, હાથથી થતો. આજે થોડી તકલીફ લાકડીથી ચાલે છે, પણ ગાડી ચલાવીને આવે છે અહીંયા ગુરુની કૃપાથી. અસંભવ હતું. મારા છોકરાઓ કહે છે પપ્પા કેવી રીતે જવાશે? મેં કીધું ગુરુ શક્તિ છે ને અસંભવને સંભવ કરવાવાળી છે. ટ્રાફિક હતો, ખૂબ હતો, ફસાયો હતો ટ્રાફિકમાં 30 મિનિટની કૃપા. ગુરુ શક્તિ પણ મારી અપરંપાર શ્રદ્ધા છે. એમને જેવા છે એવા જાણવાનો પ્રયાસ કર્યો છે મેં, અને થોડા ઘણા જાણી લીધા છે. એટલે આજે હું છાતી ઠોકીને હું એવો સક્ષમ સાક્ષી કે સદગુરુ આપણા ભગવાનનું સ્વરૂપથી આગળ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ એ છે આપણે. જો આ બધું વેદમાં સાચું લખ્યું હોય તો આપણા ગુરુ સમર્થ છે તો એ લાગુ પડે. એનામાંથી મને તો લાગુ પડ્યું કે ભાઈ ગુરુ સમર્થ છે એનો અનુભવ થઈ ચૂક્યો. હવે એ વાત કરી છે પૂરી કરું 5 મિનિટમાં કે તે વખતે પછી મને શું કરું, મંદિરમાં એકલો હતો. તો આરતી કરતી વખતે મોબાઈલ સામે ટેબલ પર મૂકવાનો નિયમ છે અને મેં પણ ટેબલ પર જ મોબાઈલ મૂક્યો હતો. છતાં પછી મને આપણે યુનિફોર્મ કરેલો, ચપ્પો, ધોતી બધું, તો આ ડાબા ખિસ્સામાં આમ કર્યું. મેં તો મોબાઈલ નીકળવામાંથી મેં મૂક્યો તો ટેબલ પર ચંદ્રિકાને, અને મારા જબ્બાના ડાબા ખિસ્સામાં મોબાઈલ આવ્યો તો મને જલ્દી કાઢ્યો, રાજી થઈ ગયો. હાથ જ ચાલતો હતો ને, આ તો બંધ હતો, નીચે જ બેસેલો હતો, આ તો આગળ બી નથી ચાલતી. અને મોબાઈલ કાઢી અને પછી આમ થોડું કરવા માંડતો, ખુલી ગયો એ લોક હતો એ, અને ખુલી ગયા પછી રિસેન્ટ જોયું મેં તો રિસેન્ટમાં ત્યાંના એક ટ્રસ્ટીનો કૃષ્ણકાંતભાઈ પુંડ્યા, એમનો નંબર હતો, ફટી નામ ડાબી દીધો. ડાબ્યો ને લાગી ગયો ને પેલા ભાઈ ઉપાડ્યો. શુક્રવાર હતો, એ ઘેર હતા સાંજે. એ મેં બધી એકદમ બોબડી ભાષામાં જીભ બી લોચા પડતી હતી બોલવામાં, પણ બધું તબિયત મારી બગડી રહી છે, મને લખવાનો એટેક આવી રહ્યો છે, જલ્દી નોંધી રાખ, બસ આટલું બોલીને ફોન બંધ થઈ ગયો. પેલા કે હા હું આવું છું. એટલે એમને 20 મિનિટ દૂર હતા ડિસ્ટન્સ ગાડી લઈને આવવામાં, પણ બીજા એક ટ્રસ્ટી એવા હતા કે જે 8-10 મિનિટમાં જાય છે. એને પહેલાં ફોન કરી દીધો. એનું નામ ગૌતમભાઈ જાની. ગૌતમભાઈ જાની ફટ લઈને આવી ગયા. ઓહો, એમને જોયું તો આગળ તબિયત એકદમ ખરાબ છે. એને ત્રીજાને ફોન કર્યો, ત્રીજો આવી ગયો, અને પછી 911 ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી ત્યાં મેથોડિસ્ટ હોસ્પિટલની. 10 જ મિનિટમાં હજુ આમ પેલા વાત કરીને મને સાહેબ સરખો કર્યો એટલા તો ગાડી જાને ઉપરથી કૂદીને પડી. પેલા ભાઈ બી આવી ગયા, કૃષ્ણકાંતભાઈ બી, અને લોકો મને તાબડતોબ ઇમરજન્સીમાં દાખલ કરી, આઈસીયુમાં ત્યાં બી દાખલ કરી અને બધી ટ્રીટમેન્ટ કરી. અને ખૂબ ઝડપી રિઝલ્ટ ગુરુદેવ આપ્યું. સદૈવજીજી સાહેબના પણ આશીર્વાદ બધા સ્ટેટમાં જણાવી દીધું કે આપણા શાંતિનું પ્રતિનિધિ સુરેશભાઈ બધા પકડી છે, બધા ગાયત્રી મંત્રનો જાપ કરો, એક માળો ઉમેરો તમારા ઉપાસના સાધનામાં, અને જે યજ્ઞ કરો દર રવિવારે કે રોજ કરતા હોય તો મહામૃત્યુંજયની આહુતિ આપો.
આ બધું આખા અમેરિકાએ કર્યું, જ્યાં જ્યાં આપણા સેન્ટરો છે ત્યાં. અહીંયા પણ બધાએ કર્યું, ત્યાં પણ બધાએ કર્યું. અને ભાઈઓ બહેનો, અસંભવને સંભવ સમર્થ ગુરુ કરે એ આ વાત પૂછું. હું મારી કોઈ કહાની નથી કહેતો. 7 દિવસ પછી હું હોસ્પિટલમાંથી મંદિરમાં આવ્યા, અને મંદિરમાં આવ્યા પછી આવીને તરત તો હાથ પગ તો એટલા બધા ચાલતા નહોતા, પણ આમ રિઝલ્ટ આવવા મળે, થોડો ઊંચો થાય, આમ થાય તેમ થાય. એટલે મને વ્હીલચેર આપવામાં આવી. એટલે એક સહાયક વ્હીલચેર ફેરવીને મને બધી ક્રિયા કરાવવા લઈ જાય. આમ તે થેરાપિસ્ટો ત્યાં રોક્યા મંદિરમાં આવવા માટે. 2 થેરાપિસ્ટો આવે, 3 દિવસ બધી ફિઝિયોથેરાપી કરાવે. 17મા દિવસે આ જ લાકડીથી હું ચાલતો થયો. આ ત્યાંથી આપેલી છે મને થેરાપિસ્ટે. પહેલા 6-7 દિવસ વ્હીલચેરમાં રહ્યો, બીજા 6-7 દિવસ વોકરમાં ચાલ્યો. પેલું વોકર આવે ને, આપણે થોડું થોડું ચાલવું પડે, ટિકેટ ટુકડે. અને ત્યાર પછી છેલ્લા આ લાકડી પરથી 17મા દિવસે ચાલતો થયો. બધા કહે છે કે તમે આટલું બધું થયું ના કેવી રીતે ચાલો છો? એટલે અહીંયા આવતું હતી, ત્યાં ગાયત્રી માતાની મૂર્તિ છે, ગુરુદેવ માતાજી બેઠા. આ સમજ સત્તાએ બધું કર્યું છે. અને પછી ફિઝિયોથેરાપી 25 દિવસ ચાલી. રવિવારે ત્યાં પ્રોગ્રામો આવે, 2 રવિવારે સારામાં સારા પ્રોગ્રામો કર્યા. આ હાથથી હાર્મોનિયમ પણ વગાડી, કારણ કે દમન દબાવવા માટે મારો આ હાથ છે. ત્યાં હાર્મોનિયમ પણ ચાલ્યું. કેટલાક વિડીયો એનો મોકલતો હતો. અને પછી મુસાફરી કરવાની થોડી ક્ષમતા આવી કે હવે આપણે ભારત અવાશે. તો ત્યાં પ્રાઇવેટ ડૉક્ટરનું ઓપિનિયન લીધું કે અમને જવાય જવું હોય તો. એટલે એ ડૉક્ટર પ્રાઇવેટનું એપોઇન્ટમેન્ટ લઈને એમને મળ્યા. એમને બધું મને તપાસી, ચલાવ્યો, આ તે બધું કર્યું. એટલે યુ કેન ટ્રાવેલ બટ વિથ સમવન સપોર્ટ. કોઈકના સહારે તમે જઈ શકો, એકદમ હાથ સંઘાર સાથે, એકલા નહીં જવાનું. યુ કેન ટ્રાવેલ. એ જ કૃષ્ણકાંત ભાઈ પંડ્યા મને ઠેઠ અહીંયા આપણા વડોદરાના હરણી એરપોર્ટ સુધી મૂકવા આવ્યા. અને એ જ લાકડી લઈને હું ઘરમાં પ્રવેશ કર્યો. આજે લાકડી બહાર નીકળ્યો એટલે લઉં છું, ઘરમાં કામ મારે કોઈ લાકડીની જરૂર નથી. અને આજે થોડું સાહસ કર્યું કે ગુરુદેવની કૃપાથી આ ગાડી પણ ચલાવીને અહીંયા આવ્યા છે. ચેતના કેન્દ્ર પણ જઉં છું. અને ગુરુદેવના વિચારોનું પ્રચાર પ્રસારનું કામ દેશ વિદેશમાં આપણે સેન્ટરમાંથી ખૂબ ચાલે છે. ગુરુદેવે નિમિત્ત આપી છે. પણ જે પહેલાં મેં યુગશક્તિ અને અખંડજ્યોતિ એક વાંચી હતી, એ વાંચ્યા પછી સૌથી પહેલો મથુરા ગયો. મથુરા એ આપણું સાહિત્યનું ધામ. ગુરુજીએ તપસ્યા મથુરામાં કરી. અને આપણો જ્ઞાનનો ભંડાર જે છે, તપોભૂમિ, એ ગુરુજી તપોભૂમિ એ મથુરા છે. તો એ જ કોન્સેપ્ટ આજે લઈને હું એ ચાલી રહ્યો છે. અને આપણા સેન્ટરમાંથી હજારો લોકો બ્રહ્મોજ યોજના અંતર્ગત અડધી કિંમતે આપણે ગુરુદેવનું સાહિત્ય વિતરણ કરી રહ્યા છે. કીર્તિસ્તંભ પાસે, રાજમહેલ રોડ પર, નહેરુ ભવનની બાજુમાં આપણી પ્રથમેશ પ્લાઝા બિલ્ડિંગ છે, રાજુ કમલની બાજુમાં, ત્યાં આપણે આ સેન્ટર ચાલે છે. પહેલો માળ છે અને ખૂબ સાહિત્યનું કામ થાય છે. વડોદરામાં અશ્વમેધ યજ્ઞની રજત જયંતિ થઈ, એમાં આપણે વિરાટ પુસ્તક મેળો કર્યો હતો. 36 લાખ રૂપિયાનું સાહિત્ય આપણે એ રજત જયંતિના કાર્યક્રમમાં વિતરણ કરી ચૂક્યા હતા. હું પરદેશ જાઉં છું, ત્યાં પણ સદગુરુ સદજ્ઞાન સદગ્રંથજીની જે યોજના વચ્ચે આખું અભિયાન આવ્યું હતું, જે ગુરુજીએ લખેલા સાહિત્યનું અભિયાન, તો ત્યાંથી પણ મને 114 સેટનું કામ મળ્યું હતું. અને આપણે અહીંયા આવીને બધાને વિતરણ પણ કર્યા, એમના પોતાના જ્યાં જ્યાં સરનામા સગાવા. કહેવાનો મતલબ મારો એ છે કે સમર્થ સદગુરુ જે છે એ અસંભવને સંભવ કરી શકે એવી બહુ મોટી સત્તાની આપણને પ્રાપ્તિ થઈ છે. હવે એક વાત બીજી આવે બહેનો ભાઈઓ, કે પ્રાપ્તિ કોઈ વસ્તુની થઈ, પણ એ પ્રાપ્તિની જ્યાં સુધી પ્રતીતિ ના આવે ત્યાં સુધી આપણને 100% સમજદારી વિકસિત નથી થતી. અને ગુરુદેવે કીધું કે સમજદારી મૂળ માત્ર હે. ઝાડનું મૂળ જમીનમાં હોય તો એમાં જે વાત બતાવી કે સમજદારી એ મૂળ છે. સમજદારી આવ્યા પછી તો આપણામાં ઈમાનદારી, પ્રામાણિકતા આવે. અને ઈમાનદારી આવ્યા પછી જવાબદારી આવે. જવાબદારી આવ્યા પછી બહાદુરી આવે. તો ક્યારે પ્રાપ્તિ થયા પછી પ્રતિનિધિ સમજો. પ્રાપ્તિ ને પ્રતિનિધિ શું એ કહું તમને. આપણા ખિસ્સામાં 1000 રૂપિયાની કે 500 રૂપિયાની નોટ હોય, અત્યારે તો 500 થી આગળ નથી, 2000ની હતી એક જમાનામાં, અને તમારી પાસે 500ની નોટ હોય, પણ તમને મનમાં તમારી હોય કે મારી પાસે 100 રૂપિયા છે, 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. એટલે તમે ક્યાંક જાઓ તો 100 રૂપિયા સુધીનો સામાન તમે ખરીદવા માટે વિચારો, બરાબર છે. કેટલાની? 500ની છે. પ્રતિતિ છે પણ થઈ નથી. પ્રાપ્તિ છે
તમને 500 નોટ મળી, પ્રાપ્તિ છે, પણ એની પ્રતિનિધિ સ્વની જ છે. હવે તમે વિષય ભરતભાઈએ મૂક્યો કે ભાઈ સમર્થ સદગુરુનો આપણને પ્રાપ્તિ થવી એ અનુપમ સુયોગ, જીવનનો સૂર્યોદય એ કહેવાય એને. પણ એ પ્રાપ્તિ પછી પ્રતીતિ થાય. તો જ્યારે તમે બજારમાં જાઓ તો 100 ની અંદરની વસ્તુ ખરીદશો, પણ ખરેખર તમારે 500 છે ખબર નથી. હવે આ સંસારમાં બહુ જ ગુરુઓ થયા છે, બહુ સંપ્રદાયો ચાલે છે અને ઘણું બધું બીજું ચાલે છે, પણ આ જે સમર્થ સદગુરુ આપણને મળ્યા છે એ આ 500 ની નોટ થી આગળ પ્રતીતિ, આ એક ઉદાહરણ છે 500 ની નોટ. તો એ પ્રતીતિ આપણને આવે જીવનમાં તો આપણને જેવા છે એવી એની સમજણને ઓછાની થાય. તો એ કરવા માટે આપણે પોતાનો અહંકાર ત્યાગવો પડે, નિયમોનું પાલન કરવું પડે અને ગુરુએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું પડે. એ ચાલીએ ત્યારે તમારી અંદર શ્રદ્ધાનો વિકાસ થાય. વિશ્વાસ તો બધાને હોય. વિશ્વાસ તો જો બસમાં મુસાફરી કરતા તો પાડોશી કોઈ બેઠો હોય ને એની પર રાખવો પડે કે આપણે ચાકુ મારી મારું ખિસ્સામાંથી મને લૂંટી નહીં જાય. રાખી છે ને એટલો વિશ્વાસ. ડ્રાઈવર પર બી એટલો વિશ્વાસ રાખે છે કે અહીંયાથી અમદાવાદ છે તો અમદાવાદ જ જઈ શકે, એ અમદાવાદના બધા ડબોઈ નહીં જાય. એને પર વિશ્વાસ તો છે ને. તો વિશ્વાસ તો રોજે રોજ પડે આપણે પાડોશ સાથે બધા સાથે રાખવો પડતો હોય છે. પણ વિશ્વાસની આગળ ગુરુજીએ શ્રદ્ધાને તમે સમજો તો શ્રદ્ધાનો અર્થ, મને અમેરિકામાં એક દીકરીએ પૂછ્યું હતું પણ પંડિતજી શ્રદ્ધા ક્યાં હોતી है, શ્રદ્ધા क्या मतलब होता है? એટલે ગુરુની કૃપાથી એનો જવાબ એવામાં આપ્યો મેં. શ્રેષ્ઠતાઓથી અસીમ પ્યાર, કોઈ પણ જાતની શરત વગરનું સમર્પણ, એનું નામ શ્રદ્ધા. કોઈ પણ જાતના પોતાના સ્વાર્થ વગરનું સમર્પણ ગુરુના ચરણોમાં, એને કહેવાય શ્રદ્ધા. અને શ્રદ્ધાનો મૂળ ડેફિનેશન કહીએ તો श्रेष्ठताओं से असीम प्यार, इनफाइनाइट लव विद द बेस्ट. श्रेष्ठताओं से असीम प्यार. तो श्रेष्ठ શું છે આ દુનિયામાં? સમર્થ સદગુરુ શ્રેષ્ઠ છે. બાકી બધું એના પછી છે. બીજું ઘણું બધું શ્રેષ્ઠ છે પણ આનાથી આગળ કોઈ નથી. ગુરુ મળવા એ અનુપમ સંયોગ છે. તો આ ગુરુ શ્રદ્ધાનું પ્રતીક છે. અસીમ પ્યાર, જેના પ્રત્યે આપણને અસીમ પ્યાર કરવો જોઈએ ગુરુ પ્રત્યે. ગુરુને કોઈ દિવસ મનુષ્ય નહીં સમજવા. મનુષ્ય સમજ્યા તો સમજો કે આપણા જેવા છે એમ આપણે માની લઈશું. કારણ કે એને તાવ આવે, એને ઝાડા થઈ જાય, તાવ આવે, બીમાર પડે. શરીર છે ને, શરીર તો એની પ્રક્રિયાઓ કરતું જ રહેવાનું છે. એના બધા જે ક્રિયાકર્મો આ બધા શરીર જેને ધારણ થયું તો આ બધા બધું લાગુ પડવાનું જ છે. પણ આવા સમયે પણ આપણે દિવ્ય ભાવ, દેવત્વનો ભાવ આપણી અંદર જો વિકાસ કરીએ તો આ સદગુરુ સમર્થ છે એવી આપણી સમજણ બાકી થાય. વિચાર કરીએ કે ગુરુદેવે 80 વર્ષની ઉપર કેટલા અભિયાનો, કેટલા કામો, આજે એ શરીર નથી છતાં પણ સૂક્ષ્મ અને કારણ સત્તા દેશ અને દુનિયામાં ગુરુજીનો નિયમ એક આપેલો એમને, જેને દીક્ષા આપે એટલે કે વયમ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતા. વયમ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતા. આ સંસારને એવા પુરોહિતો એટલે બ્રાહ્મણો એટલે બીજાની સેવા કરવા. પુરોહિત પરહિત, બીજાનું હિત કરનાર વ્યક્તિ પુરોહિત, એને બ્રાહ્મણ કહેવાય. આપણે ત્રિવેદી, ભટ્ટ, વ્યાસ, દવે એ એકલા જ બ્રાહ્મણ નથી, પણ તમે પણ આજે બ્રાહ્મણની ભૂમિકામાં આપણે બધા આવી છીએ. કેમ? સમર્થ સદગુરુની સંગાત છે, એને આપણને પુરોહિત બનાવ્યા છે, એને આપણને ઉપાસના, સાધના, આરાધના શીખવી છે અને એ વડે આપણે આપણી પાત્રતાનો વિકાસ કરી રહ્યા છે. જ્યારે પાત્રતાનો વિકાસ થાય ત્યારે પુરોહિતની શ્રેણીમાં આપણે આવતા હોઈએ છીએ. તો આ પ્રકારે પ્રાપ્તિને પ્રતિતિ બરાબર આજે સમજી લેજો કે મને જે મળ્યા છે સમર્થ છે. શિવાજીને મળેલા સમર્થ હતા ને રામદાસજી, વિવેકાનંદને મળેલા રામકૃષ્ણ સમર્થ હતા ને, એનું કલ્યાણ કરી દીધું. આજે વિવેકાનંદનું એક પ્રોગ્રામ શિકાગોમાં જે થયેલો, આખી દુનિયામાં આજે પણ લોકો વાગોળે છે. હું 2 વર્ષ પહેલા અમેરિકામાં હતો ત્યારે પણ વિવેકાનંદ જયંતિ આવી હતી, તો ત્યાંના બોરિયાઓ એ લોકોએ પણ વિવેકાનંદની જયંતિ સેલિબ્રેટ કરી, ઉજવી એમને પરદેશોમાં બી, અને આપણા બધા મંદિરોમાં તો ઉજવાય જ છે. આપણા ચેતના સેન્ટરમાં બી, ગાયત્રી ચેતના સેન્ટરમાં બી ઉજવાય. તો કેમ? કે એને મજાના સમર્થ હતા. અને તમે વીર અને વારસો વાંચશો એટલે પેલા લોકો એમ કે ના અમે તો કબીરપંથી છે, અમારે બીજા કોઈ ભગવાન ના ચાલે, બીજા ગુરુ ના ચાલે.
તો આ સમર્થ સદગુરુનો પણ એક અવતાર કબીરજીનો પહેલો હતો. કબીરજી, સમર્થ ગુરુ રામદાસ અને રામકૃષ્ણ પરમહંસ અને ચોથા શ્રીરામ. એમનો સૌભાગ્યનો સૂર્ય જ્યારે વિકસિત ઉગ્યો અને દાદા ગુરુદેવને જ્યારે મુલાકાત આપી ત્યારે એને પાછલા 3 જન્મોનું વિવરણ પણ કહી દીધું કે તારા પાછલા 3 જન્મો બહુ ભવ્ય અને દિવ્ય હતા અને આ ચોથો જન્મ પણ છે, એમાં પણ ભવ્ય અને દિવ્ય કાર્ય જે બાકી રહ્યું છે એ કરવા માટે હું તને માર્ગદર્શન, પ્રેરણા આપીશ ને વારે વારે બોલાવતો રહીશ. અને એ પ્રકારે એમને ગુરુજીને શ્રદ્ધા સહિતનું સમર્પણ કર્યું. અને શ્રદ્ધા કેવી? શ્રદ્ધા તો એવી રાખવી પડે કે જેમાં કોઈ જાતનું ડાઉટ, વહેમ, જરાય શંકા હોવી ન જોઈએ. કારણ કે એની દુનિયામાં કોઈ દવા નથી. વહેમ અને શંકાની આ દુનિયામાં કોઈ દવા મળતી નથી. અને એટલા માટે આપણે જે મળ્યા છે એ સંપૂર્ણ માની લેવાના. અને એવી શ્રદ્ધા કે જે તુલસીદાસજી રામના ભક્ત હતા ને, રામાયણ નથી, પણ તુલસીદાસને એક વખત પૂછવામાં આવ્યું કે તમારી શ્રદ્ધા તમારા કયા ઇષ્ટદેવ પર? ત્યારે એમણે કીધું કે મારા તો શ્રી રામ છે. એક વખત એમના મિત્ર સાથે વૃંદાવન ગયા, તો વૃંદાવનમાં માકે બિહારી મંદિરમાં દર્શને ગયા અને શ્રી કૃષ્ણ ભગવાનની બહુ જ સુંદર ભવ્ય એકદમ શણગારેલી મૂર્તિના એમને દર્શન કરવા ગયા. તો કે હું માનું કે આ ભગવાન છે, આ કૃષ્ણ એ ભગવાન છે, હું માનું છું, પણ મને જો રામના સ્વરૂપના દર્શન કરાવે તો એને હું ભગવાન છે એમ શીખાવું. કારણ કે મારા ગુરુ તો રામ છે, મારી શ્રદ્ધા એની પર છે કે મને રામના સ્વરૂપના ધનુષ બાણ લે હાથ, તુલસી મસ્તક કબ ઝુકે, ધનુષ બાણ લે હાથ. કૃષ્ણ ભગવાન હાથમાં ધનુષ બાણ લઈને ભગવાન દર્શન થાય તો મારી શ્રદ્ધા. અને ભગવાન તો ભગવાન છે, દિવ્ય ખજાનો કહેવાય. જેને સમર્થ સદગુરુ મળ્યા, સમજી લો આપણને દિવ્ય ખજાનો પ્રાપ્ત થયો છે. ચિન્મયજી પંડ્યા વચ્ચે એકવાર બોલ્યા હતા કે સદગુરુની પ્રાપ્તિ એ દિવ્ય ખજાનાની પ્રાપ્તિ છે. આપણી સમજણ જો પાકી હોય તો બાકી બિહારી શ્રી કૃષ્ણ ભગવાને તુલસીદાસના ધનુષમાનના દર્શન આપ્યા, તરત જ લાંબા થઈ ગયા, સાષ્ટાંગ પ્રણામ કરી દીધા. તુલસી મસ્તક તબ ઝુકે, ધનુષમાન લે મસ્તક. એવી શ્રદ્ધા આપણા બધાની અંદર પ્રાપ્તિ થાય. હા, રિસ્પેક્ટ ઓલ, માન સન્માન બધાને આપો. કૃષ્ણ ભગવાન છે, ભગવાન તો છે, બે હાથ જોડો, માન આપો, સન્માન. કોઈ બીજા બી સમર્થ ગુરુ હશે આ દુનિયામાં, પણ આનાથી આગળ કોઈ નથી, એવી આપણી શ્રદ્ધા પાકી રહેવી જોઈએ. અને કોઈ મંદિરે, કોઈ સંપ્રદાયમાં, કોઈ મઠમાં, કોઈ આશ્રમમાં જઈએ, કોઈ સંત મહારાજ હોય તો પ્રણામ કરો એમને, ઇટ્સ ઓકે, માન જરૂર આપો. ગુરુદેવ કહેતા હતા રિસ્પેક્ટ ઓલ, માન બધાને આપો, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, પણ તમારું સમર્પણ જે છે એ એકની સાથે. તમારી ઉપાસના તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ હોવી જોઈએ, ગાયત્રી મંત્ર. પછી બીજું બધું કરું, રામ છે, કૃષ્ણ છે, બધું કરું, પણ ત્યાર પછી આપણા માટે જેને આ ગુરુ મળે છે. રિસ્પેક્ટ ઓલ, બધાને માન સન્માન આપો. ફોલો વન, એકનું જ અનુસંધાન લો. અને પછી કીધું કે હેટ નન, ઇંગ્લિશમાં આ શબ્દો હતા ત્રણ, એનો ગુજરાતી હેટ નન એટલે કોઈનો પણ તિરસ્કાર, અભાવ, અજ્ઞાન ક્યારેય લેવો નહીં. કોઈ કે અમે સ્વામી, હા પણ સ્વામી મહારાજ ગ્રેટ છે, મહાન માણસ છે, એમના પછી મહંત સ્વામી એના ગ્રેટ છે, મહાન માણસ. આપણું રિસ્પેક્ટ પડે, લાગો, પ્રણામ કરો, દર્શન કરો, પ્રસાદ લો, બધું કરો, પણ હોબળો પણ એકનું મન. અમે ત્યાં જતો હતો તો મને સ્વામિનારાયણ મંદિરવાળા બોલાવતા હતા ત્યાં, અને બોલાયા કરે આપણે જેને સંતોને, કોઠારી સ્વામીને પગે લાગ્યા, મળ્યા ગયા, મારી પાસે આરતી કરાવી. ત્યાં બહુ મોટું સુગરલાઇનમાં BAPSનું બહુ મોટું મંદિર છે, ત્યાં આટલા છે, ધી મોટું છે. હા, અને મને સંયોગ થયો, ત્યાં જવાનું પડ્યું, લઈ ગયા ગાડીમાં, લઈ જવાની, લાવવાની, ભોજન VIPમાં પ્રસાદ આપે, સેવા થઈ સારી એવી. એટલે મારા પણ વંદનીય માતાજી જ્યારે વડોદરામાં 1993ના અશ્વમેધ યજ્ઞમાં આવ્યા હતા, કેટલાક લોકોએ જોયા છે એ પ્રસંગો. હા, આ બેન જોયા છે, મારા ચંદ્રિકાબેન, બીજા ઘણા બધા. તો અમારા જૂના બધા બહેનો છે. તો ફતેપુરામાંથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે યાકુતપુરા આમ આવવાનું નાકું હતું નજીકમાં જ. એટલે આપણા એક પરિજન માતાજીને ઉપર એમની બગીમાં જે રથમાં બેઠા હતા એને જઈને મળ્યા અને કીધું कि माता जी यहाँ कुछ मुस्लिम भाई लोग हैं वो
भाई बहन जो लोग है वो आपका दर्शन करना चाहते। हाँ हाँ बेटा पहले सुनाओ, आप जगह बना दो, जगह बना दो, उन सब लोगों को ले आओ। समझन આવી પ્રાણી માત્રથી માતાજીને જે પ્રેમ હતો એ માત્ર ગાયત્રી પરિવાર નહીં પણ સમગ્ર દુનિયાને માતાજી પોતાનો પરિવાર, પોતાની દીકરીઓ, પોતાના દીકરા માતાજી અંતિમ શ્વાસ સુધી ઉભરે છે. અને મને ગુરુદેવ કરતા માતાજીનો સંયોગ પણ ખૂબ થયો છે. અને એવા કેટલાય પ્રસંગો છે કે માતાજીએ પણ જાણે એમને પાસે બોલાવીને પ્રેમને ભાન આપીને અને ન્યાલ કરી દીધા આપણને. તો ઉન લોકો કો પહેલ લાવો બેટા, દર્શન કરાવો. તો બધા મુસ્લિમ ભાઈઓ ટોપી પહેરીને હાર ફૂલ લઈને આવીને માતાજીનું સન્માન કર્યું, પૂરો દીકરા હતા કેટલા બધા. બાકી એ લોકો માને પણ કોઈક સમજણ એ દિવ્ય સત્તાએ જ આપી હશે કે આ સમર્થ છે. અને આવી માતાજીની જે ઉદારતા જોઈને 1993ની વાત કરું છું બહેનો ભાઈઓ. 93 આજે દેવી થઈ, 7 ને દેવી 31 વર્ષ પહેલાંની આ વાત. અશ્વમેધ મહાયજ્ઞની સ્ટેરિંગ કમિટીમાં સેવા આપતો હતો, ત્યારે પણ સાહિત્યના સ્ટોલનો કન્વીનર હતો. આપણે તે વખતે પણ ખૂબ સાહિત્યનું બધું કામ કર્યું હતું. તો આ ગુરુ સત્તા એક એવી છે કે જેને આપણને શ્રદ્ધા સમજાઈ, સ્વાધ્યાય, સત્સંગ, સંયમ અને સેવા, આત્મનિર્માણ, આત્મ વિકાસ, આત્મનિર્માણ, આત્મવિકાસ, સમર્પણ, આ બધું ગુરુદેવે આપણને શીખવાડ્યું. સ્વાધ્યાય, સત્સંગ, સેવા, સંયમ, આ બધું ગુરુદેવે શીખવાડ્યું. આ બધા એમને બતાવેલા નિયમો, બતાવેલા બધા જે રસ્તા છે એ નિયમપૂર્વક જો પાડવામાં આવે તો નિશ્ચિત રૂપે આપણા જીવનનો આજે જે સૌભાગ્યની વાત છે એ સાર્થક કહેવાય. નિયમ ના પાડે તોય ના ચાલે. હવે ગાડી લઈને કઈ જતા હોય બહાર ફરવા, કાર લઈને જતા હોય અને ચાલુ ગાડીમાં દરવાજો ખોલી નાખીએ તો શું થાય? ના થવાનું થાય ને. મતલબ નિયમ તો પાડવો પડે ને કે ભાઈ ગાડી ચાલતી હોય તો દરવાજો બંધ રાખવો પડે. અને જ્યારે તમે સમર્થ સદગુરુની જ્યારે જોડાય તો તમે નિશ્ચિત એની પર બધું છોડી દો. એ આપણને તારવાનું છે, ડૂબાડવાનું. ધીમા ચંદ્રિકામાં એક ઉદાહરણ મને યાદ આવે છે કે લાકડાનો ટુકડો પાણીમાં નાખીએ અને એક ખીલી નાખીએ તો કોણ તરે કોણ ડૂબે? બેમાંથી તરે કોણ? લાકડું. ખીલી ડૂબી જાય, બરાબર છે, લાકડું તરે. પણ એ ખીલીને જો લાકડાની અંદર ઠોકી દેવામાં આવે અને લાકડા જોડે જોડી ગયા બરાબર, એટલે ફેવિકોલ વાળી કરીને અંદર લાકડાને ઠોકી દઈએ એટલે લાકડું ચડી ગઈ અને પછી લાકડું પાણી નાખેલો, બેવ તરે ને. હે બરાબર બેન? તમારા મારે કહેતા તમને યાદ છે, બહુ વર્ષો પહેલા સાંભળ્યું મેં. તો આપણે એ લાકડામાં જેમ ખીલી ચોંટી ગઈ એવી રીતે આ સમર્થ સદગુરુનો સંગાત તમે મેળવી લો, સમજી લો, માણી લો તો સમજી લો કે તમારું જીવન સામે કિનારે બિના કોઈ તકલીફ વગર નૈયા કર દો પાર સદગુરુ એક દુનિયા था. ગુરુ ખેવનહાર બને અને આપણે એના નાવના પેસેન્જર બનીએ તો પાર લગાડી દે છે. बीच भंवर में नाव हमारी कोई न खेवनहार नैया कर दो पार सदगुरु एक दुनिया था, एक दुनिया था, एक दुनिया था. એ આપણા હૃદયમાં એકદમ ફિક્સ કેવું થવું જોઈએ કે જેમ પેલી ખીલી ચોંટી જાય. તમે શિવજી મહારાજને મૂર્તિમાં જોયા છે, એમનું સ્વરૂપ કેવું હોય છે શિવજી મહારાજનું? હે ઉગાડા બિલકુલ ભભૂતિ વાળા, પણ ગળામાં એક ભાઈબંધ છે એમને સર છે, ગળામાં છે, એમનું ગરડ છે. હવે આપણે તો સર કહીશું તો બાકી નથી આપણે સાહેબ, બરાબર? આપણા માટે તે વખતે દુશ્મન આપણે માનીએ છીએ. પણ એ સર્પે પણ શિવજીની સાથે દોસ્તી કરી તો આ જીવન એની સુરક્ષા પાકી થઈ ગઈ. હવે થોડા દોડિયાઓ આવીને પેલા સાપને કહેવું નીચે આવી કે આમ શું કરે, આમ બાકી ના સાપ નોડિયા જો તેથી ભાગી જાય. અને જો પકડી જાય તો ટુકડા થઈ જાય ના. એ તેને એટલી બધી દુશ્મની કે સાપ નોડિયો સાપને જો ટુકડા કરી નાખે. પણ પેલો શિવજીના ગળામાં જે સ્થાન લીધેલું છે એટલે ક્યાંક તને ખબર છે હું કઈ બેઠો છે? મહાકાળને એમ લાગી ગયો છે એની સાથે ચોંટી ગયો છે, મહાકાળને બાજી પડ્યો છે. હવે મારું તમે 100 આવો 1000 આવો કોઈ મારો કોઈ વાળ નાખો કરી શકે નહીં. કેમ? જાકો રાખી સાઈયા મારી શકે ને કોઈ બાલને બાકા કરી શકે જો જગ વૈરી હોય. જગતનો કોઈ દુશ્મન જે ભગવાનને સમર્પિત કરી રહ્યો છે, સાઈની જેને સુરક્ષા પ્રાપ્ત થઈ છે, એનો કોઈ વાળ નાખો ના કરે. તો એવું સમર્પણ શ્રદ્ધા સહિતનું જે પરિણામ આપે, શ્રદ્ધા સહિતનું સમર્પણ ઓલવેઝ રિઝલ્ટ ઓરિએન્ટેડ, પરિણામ નક્કી હોય છે. તો આપણે એવા થવાનું
ભણવાનું છે હિન્દી. આ શિબિરમાંથી તમે એ ઉપલબ્ધિ લઈને જજો અને આ શક્તિપીઠને વારંવાર તમે યાદ કરશો કે ભાઈ આ શક્તિપીઠમાં આ મૌન શિબિરમાં અમને આવી અદ્ભુત પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ પછી પ્રતિ કે આઝાદી છે સોની નથી એમ અહેસાસ. જો અહેસાસ સાચો ના હોય તો અહેસાસ રોંગ, તો આઈડેન્ટિટી રોંગ. આપણને ખબર છે કે સોની છે તો આગળ આપણી આઈડેન્ટિટી સોની જ રહેવાની છે. અહેસાસ રોંગ, આઈડેન્ટિટી રોંગ. એક્શન રોંગ તો રિએક્શન પણ રોંગ. પણ એ જો ઉલટું થઈ જાય તો गुरुजी कहता था कि उल्टाना फिर उल्टाओ तो छत्तू થઈ જાય. तो जो जैसा सोचता है वो करता है वो वैसा ही बन जाता है. गुरुदेव લખ્યું છે માણસ જેવું વિચારે એવું કરે, જેવું કરે એવું થાય. એક વખત ગામમાં ચોતરો હોય અને બધા લોકો બેસતા હોય. બહુ જૂનું ઉદાહરણ છે પણ એમાંથી ઘણો બોધ મળે છે. ઘણા બધા બેઠા હોય તો સાંજ પડે ને એક તો બેસે એટલે બીડી ફૂંક્યા કરે, તમાકુ ખાય અને ટોળા ટપ્પા બીજું ઉતાય નહીં કરે. હા મેં મહાદેવજીનું મંદિર છે ને તે દર્શન કરવાની આરતી તો ઘંટડી વાગે એટલે આરતી મહારાજ કર્યા કરે બે ત્રણ બહેનો વચ્ચે. પણ એ બેઠેલા પેલા લઠ્ઠાવ થઈ નાખે. એવી આદતે રોજ જે સાંજે તેથી પેલું ખેતરમાંથી સંધ્યા કાઢતા એટલે ગાયનું ભેંસોનું ટોળું જાય. એમાં એક જણને વળી શું વિચાર આવ્યો કે એક ભેંસનું સિંગડું બરાબર ગોળ હતું. બધા જાણતા બી હશે ઘણા. એકદમ આમ રાઉન્ડ હતું. તો એક ભાઈને એવું વિચારે કે આ ભેંસના જો સિંગડામાં માથું ધીમરી એકવાર નાખી નીકાળી લઉં તો કેવી મજા આવે. હવે એને ભેંસના સિંગડામાં માથું નાખવામાં મજા દેખાઈ, મંદિરમાં જવામાં મજા ના દેખાઈ, મંદિરના દર્શનમાં, આરતીમાં, ભજન કીર્તનમાં એને મજા ના દેખાઈ અને ભેંસના સિંગડામાં મજા દેખાઈ. તો હા સદબુદ્ધિનું દેવાળું કહેવાય. કારણ કે ગાયત્રી મંત્ર કરતા નહીં હોય. ગાયત્રી મંત્ર કરતો સદબુદ્ધિ આવે ને. તો ગુરુદેવ આપણને કેવો મંત્ર આપ્યો, મહાન મંત્ર. ये चार वेद की माँ को पुनीता तुम ब्रह्माणी गौरी सीता महामंत्र जितने जग माही को गए. महामंत्र जितने जग माही को गए. એવો તો આપણને મંત્ર આપ્યો કે જગતના કોઈ મંત્ર સાથે રમઝાત ના થાય. એના જેટલી તાકાત કોઈ મંત્રમાં નહીં. આપણે કોઈ સાથે ચેલેન્જ નહીં મારવાની, પણ આપણા ગુરુનું દૈવત્વ અને ગાયત્રી મંત્રનો મહિમા સુતેલાને જગાડી દે, જાગેલાને ચલાવે, ચાલતાને દોડાવે અને દોડતાને ઉપર ઊંચો ઉછાળે. એ ગાયત્રી મંત્રની તાકાત. તો પેલા ભાઈને વિચાર આવ્યા કરે, પછી વાત રહી જાય. એટલે રોજ વિચાર કરે, રોજ ટોળું જાય પણ પેલી ભેંસ દૂર હોય એટલે મેળ ના પડે બધો. એમ કે રોજ ભેંસો આવે જાય આવે જાય, પેલો વિચાર અને આયા જ કરે, સારું મારે આ નાખું છે, આવતી નથી નજીક, આમ તેમ થઈ જવું તો કે ફાવે નહીં વચ્ચે. એટલામાં 3-4 મહિના થઈ ગયા અને પેલી ભેંસ એકદમ એની સાઈડમાં આવી. આ ચોતરો છે તો આમ અહીંયા જાય, બિલકુલ એકદમ નજીકમાં આવી ગઈ. હવે વિચાર 4 મહિનાથી બરાબર પાકો ચાલતો હતો, રોજ જઈ ચાલતો હતો, રોજ વિચાર ચાલતો હતો. અને તે વખતે નજીક આવી તો એને તો બસ કરી દીધું, આજે તો છોડું જ નાખે છે, આજે તો મારું માથું નાખી દો. અને ભાઈએ પછી સાહસ કર્યો કે માથું ગાયમાં ભેંસમાં ઈંગડામાં નાખ્યો અને ભેંસ ભડકી. તો પ્રાણી છે, જનાવર છે, અને ભડકી એટલે એવી ભડકી કે તું દોડી ખૂબ દોડી પેલો માથું નીકળે નહીં બહાર, કારણ કે માપ હતું બરાબરનું. એટલે આ ભાગ બધો બહાર આવી ભેરવાઈ ગયો બરાબર અંદર. અને પછી દોડી તો ઠેઠ ગામની બહાર દૂર દોડતી લોકો પકડી ના શક્યા. પણ ગામને જ્યાં દોડતી પહોંચી ત્યાં પેલા ગોવાળિયાઓ છે ને તે ગાયો ચલાવતા હતા. એને જો પેલા ભેંસ બધા લઈને નાઠી તે ગોવાળિયાઓ પાસે દોડી એ ભેંસને પકડી અને એને એક ઝાડના થળીએ બાંધી દીધી. અને પેલા ભાઈને ધીમે ધીમે બહાર કાઢ્યો. લોહી લોહન થઈ ગયો. એને લોહી લોહન થઈ ગયું. પાણી છાંટી ઉપર આ તે થોડો સ્વસ્થ કર્યો, એમ અંજાર આંખમાં ખુલી, એમ છે જેવું સ્વસ્થ લાગ્યો તેને પીવું. ભલા માણસ વિચાર તો કરવો હતો કે છે ભેંસના શિંગડામાં માથું નાખતા પહેલા તો કે 4 મહિનાથી કરતો હતો, આજે અમલીકરણ કર્યું. એટલે 4 મહિનાથી જે કરતો હતો એ આજે પાકું થઈ ગયું. બરાબર. હવે આપણે શું કરવું એ આપણને ખબર છે, પણ અનગઢ વિચારો ઘણીવાર આપણને ખાઈમાં નાખતા હોય છે અને અધિવ્યાધિ ઉપાધિઓને લઈને આવે. પણ ગાયત્રી મહામંત્ર સમર્થ સદગુરુના સંરક્ષણમાં જ્યારે આપણે જોડાઈને કરીએ તો નિશ્ચિત રૂપે અસંભવ સંભવ થાય. આ તો મેં તમને ત્યાંનો મારો એક જ દાખલો કીધો. 4 વખત એક જ જગ્યાએ હું ગયો ટેક્સાસમાં.
ચારે ચાર જગ્યાએ મિરેકલ ગુરુદેવે કર્યા. પહેલી વખત હરિકેન હાર્વીનું બહુ મોટું તોફાન આવ્યું, તો એમાં 52 ઇંચ વરસાદ 2 દિવસમાં પડ્યો, કોઈ આવે નહીં જાય ને આખું હ્યુસ્ટન પાણીમાં. એવામાં પણ બાજુમાં જજ ડૂબી ગયું અને આપણા સેન્ટરમાં ગુરુદેવ મને એવો નવો હોતા કર્યો. એક પાર્ટી પાણી સેન્ટરમાં નહીં, બાજુમાં જજ ડૂબી ગયું. 10 જીજી આખી જ્યારે મારી પાસે આખી આ વાત સાંભળી तो भाई साहब आपको डर नहीं लगा? जी आप गुरुदेव की शक्ति लेकर के आपने भेजा था मुझे, कैसे क्या होने वाला? प्रज्ञा अभियान में इंटरव्यू लेना को लेक्चर આપી દીધો. આવા ઘણા બધા પ્રસંગો છે, પણ આપણે સમયની સાથે ચાલવું પડે. તો કહેવાનો મતલબ કે આજે તમે ચાલો આપણા ગુરુને મળ્યા તે દિવસે આપણી સમજણ ના આવી, પણ આજે તો સમજણ આવે ને કે આ ગુરુ સમર્થ છે, અનુપમ છે, શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠતાથી અસીમ પાર કરવો જોઈએ. તો આજે આ સમર્થ સદગુરુના સંગાતમાં આવીને આજે તો તમે એવો સંકલ્પ કરો કે મને આ સમર્થ મળ્યા છે, એ મારા જીવનનો એક અનુપમ દિવ્ય અને શું કહેવાય કંઈક એના શબ્દો જ આપણને ના મળે એવો સુયોગ આજે દે થયો છે. એ તમે બરાબર માની લેજો અને હવે અહીંથી ગયા પછીથી તમે શિવભાવથી ગુરુનું ધ્યાન કરો. શિવભાવ કે મારો ગુરુ એટલે શિવ છે, મહાકાલ છે, અને મહાકાલ ને શિવ ભાવ કરીને તમે જ્યારે ધ્યાન અને પૂજા ઉપાસના સાધના કરશો તો અશિવ જે શિવ નથી તે અશિવ એટલે સમજો કે એવી ફોર્સ કહેવાય કે આપણામાંથી ભાગી જશે. તમારા એકલામાંથી નહીં, તમારા પરિવારમાંથી, તમારા સ્નેહી સજ્જનોમાંથી, બધામાંથી એવી ફોર્સ દૂર ભાગી જશે. તો શિવ ભાવથી જ્યારે ગુરુને આપણે માનીએ અને એને આપણે સમર્પિત થઈએ ત્યારે કમાલ થઈ જાય. પ્રાણ આવે એ સાધનામાં, પ્રાણ આવે ને પ્રાણ આવે તો કમાલ થઈ જાય. એવી આપણને વાર્તાની એવી સમજણ ગુરુએ આપી. અને સાથે સાથે હું તમને એમ પણ કહું કે મારી પાસે તો ઘણા બધા વિષયો છે, પણ ગુરુનો એક દાખલો આપું કે આત્મચિંતન, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસ. આત્મચિંતન એટલે તમે મનન ચિંતન કરો કે હું ક્યાં ચાલી રહી છું, ક્યાં ચાલી રહ્યો છું અને મને હવે અહીંયા એટલે શું મળ્યું. આત્મચિંતન કર્યા પછી આત્મ સુધારની આપણને પરિવર્તન કરવાની આખી પ્રેરણા મળશે. પરિવર્તન કર્યા પછી આત્મનિર્માણ, હવે મારે શું કરવું, આ ખોટું તેને કાઢવું છે. અને ત્યાર પછી આ બધું કર્યા પછી તમને થાય તમારી પાસે આ વિકાસની સંભાવનાઓ બિલકુલ સંભવ થઈ ગઈ. તો આત્મવિકાસ, આ આપણી સમજણ આત્મચિંતન, આત્મ સુધાર, આત્મનિર્માણ, આત્મવિકાસ, આ 4 બાબતો યાદ રાખજો. સ્વાધ્યાય, સત્સંગ, સેવા, સંયમ. સેવા એટલે આરાધના, ઉપાસના એટલે પૂજા પાઠ કરવા, સાધના એટલે આપણા જીવનને બદલવું, આપણા વિચારોને બદલવા, આપણા વિચારને પરિવર્તન લાવવું અને એમાંથી જે આપણી કમીઓ ખામીઓ હોય એને દૂર કરવી. અને કમીઓ ખામીઓ દૂર કર્યા પછી જે ઉપલબ્ધ થાય એ આપણને આરાધના એટલે સેવા શીખવાડે. કોની? તો કે અમારા સિવાય નહીં. ઘરમાં માતા પિતા હોય, વડીલો હોય, માતૃદેવો હોય, પિતૃદેવો હોય. તો આવો ભાવથી જ્યારે આજના દીકરીઓ માતા પિતા સાથે એવા બધા ખરાબ વ્યવહાર એમના થઈ ગયા છે કે આપણને દુઃખ થાય. અહીંયાની બધી દુનિયા બતાવ્યું, પણ જ્યારે આવા સમર્થનો સંગાત મળે તો બેનો ફરીથી ગુરુ ગીતાનો 15મો અધ્યાય યાદ કરું તમને કે असंभव ने संभव केवल गुरु शक्ति करे, जो जुड़ जाता है तो निहाल हो जाता है, जो विसर जाता है वो तो बेहाल हो जाता है. तो આ સૌભાગ્યનો સૂર્યોદય જે ગુરુદેવને વસંત પર્વના દિવસે એમની સમર્થ સત્તાએ કરાવ્યો, એમ આપણને પણ આપણા જ્યારથી ગુરુ મળ્યા ત્યારથી આપણે એને માનીએ. અને આજે આવા અનુપમ દિવ્ય અવસર આ સત્સંગ સાધના શિબિરમાં તમે કેટલું બધું કષ્ટ વેઠીને, ઉપવાસ કરીને, અસ્વાદ થઈને કે સાધનાઓ કરીને અને અહીંયા ઘર જેવી સગવડ મળે ના મળે છતાંય ખૂબ પ્રેમ ભાવપૂર્વક પ્રાર્થના ભાવથી તમે બધું સ્વીકારીને આવી સાધના કરી રહ્યા છો. એ ખૂબ ફળે ફૂડે અને તમને ખૂબ એની ઉપલબ્ધિ મળે અને ગુરુદેવ માતાજીના અસીમ આશીર્વાદ થાય એવી મારી અંતઃકરણની સંવેદના છે. મારો સ્નેહ છે તમારી સાથે અને ભરતભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કહું કે એમને આવા આયોજનો કરી અને અમારા જેવા મિત્રોને બોલાવી અને આપના દર્શન અને સત્સંગનો આપણને જે લાભ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ગાયત્રી શક્તિપીઠનો હું પણ એક જવાબદાર ટ્રસ્ટમાં છું અને આપણા શક્તિપીઠનું જ અંગ છે ગાયત્રી ચેતના કેન્દ્ર કીર્તિસ્તંભ પાસે, જ્યાંથી આપણે સાહિત્યનું જે વિરાટ અભિયાન ચલાવ્યું છે. અત્યારે આપણે 108મી એમનો વડોદરામાં આવી રહ્યો છે 22 જૂનથી 25 જૂન. તો એ પણ આપણે શક્તિપીઠ અને ચેતના કેન્દ્ર બે ભેગા મળીને માનેજામાં રાખવામાં આવે છે. એનું બધું ડિટેલ પર એ પૂછે સોદાબેન તમને આપશે. તો આ બધા અભિયાનોમાં
દેવ સંસ્કૃતિ દિગ્વિજય કો ચલ પડી ચતુરંગી. ગુરુદેવ કહેતું હતું અશ્વમેધ યજ્ઞ પછી આ વાત આવી હતી કે દેવ संस्कृति दिग्विजय को चल पड़ी चतुरंगिनी धन्य हो गए जो कि इस अभियान से जुड़ जाएंगे. આ ગુરુના અભિયાન સાથે તમે આજે જોડાયા છે અને જોડાઈને ગુરુ સેવામાં જ્યારે લાગી જશો તો ધન્ય हो गए जो कि इस अभियान से जुड़ जाए. તો દેવ સંસ્કૃતિ દિગ્વિજય ચતુરંગીની આસ્થા છે. બસ આ મહાસત્તા સાથે જોડાઈને આપ ન્યાલ થશો. સદગુરુદેવ કી જય.